એક ને એક વસ્તુ આવે બધું. ગુડ મોર્નિંગ ડેડ. આવી ગયો બેટા જીમમાંથી? હા ડેડ આવી ગયો. ફાલ્ગુની મારો શેક તૈયાર છે કે નહીં? જલ્દી કરજે. હવે એની પાસે બીજા બધા ઘણા કામ હોય કે નહીં હોય, તરત આવે એટલે બધું તારું બધું હાથમાં જ આપી દેવાનું બધું. અરે પપ્પા પછી મને ઓફિસે જવામાં લેટ થાય કે નહીં? અને તમે જાણો છો ને કે ઓફિસમાં આજકાલ કેટલું કામ હોય છે. હા, ઓફિસમાં તો બધું કામ હોય જ, પણ હું કહું જીમમાં તું જાય, તારી કસરત માટે જીમમાં જાય, અને ઘરના કામ જે ઘરના તારે જાતે કરવા જેવા છે એ તું બધા પછી બહુ મંગાવે. અરે શેક બનાવવાનું કામ મારું થોડી છે પપ્પા. એ બનાવી ના રાખ્યો છે એમણે. હવે મારે જઈને ખાલી પ્રોટીન શેક લેવાનો છે બસ. હું તમને શું કહેતો હતો, આપણે બાજુમાં કંઈક દુકાનોનું બધું વેરિફિકેશન આવ્યું છે, તો આપણે શું કરવાનું છે? એ તો કંઈ નહીં, કંઈ ભરવાનું આવશે તો ભરી દેશું, એમાં ક્યાં તકલીફ છે આપણને કાંઈ. પપ્પા પહેલેથી આપણે જ્યારથી આ ઓફિસ કરી છે ને ત્યારથી આ બધું ચાલતું જ આવે છે, તો એકવાર બધું લીગલ કરાવી નાખો ને એટલે ખબર પડે. પણ આપણું બધું લીગલ જ છે, પણ સરકારી એવા કાયદા અમુક હોય છે, એના લીધે આ કદાચ આવતા હોય. એને એ તો શું છે, માપણી કરવા આવતા હોય, ચેકઅપ કરવા આવતા હોય, કંઈ નવા વ્યક્તિઓ કોઈ આવ્યા નહીં હોય, અથવા કંઈક જૂના હોય અને કદાચ એને કંઈ નામે નહીં કરાવ્યું હોય. અરે પણ પણ આપણે ક્યાંય પ્રોબ્લેમ છે આપણા બધા? હા નથી પ્રોબ્લેમ આપણા નથી, પણ તમે જાણો છો ને કે ઓફિસમાં આપણા એક જ ગાળામાં બબ્બે તો લાઇટ બિલ આવે છે. હે પછી આ બધું ક્યાં સુધી આપણે ભરતા રહીશું? એકવાર બધું લીગલ થઈ જાય ને બધું કાયદેસર થઈ જાય ને તો હું છે ને આ બધી માથાકૂટમાંથી પપ્પા પાર આવું. આખાય વાંધો નહીં. હવે છે ને જે આ બધું મારા નામની ઓફિસના નામો છે ને કાગળમાં બધા તારા જ કરી દેવાના છે, એટલે બધું ઓનલાઈન જ થઈ જાય તારે. હા તો વાંધો નહીં. હા, અને આ ગગજી કાકાને ત્યાં હમણાં લગ્નનું આમંત્રણ આવ્યું હતું, તો શું કર્યું તમે? ગગજી કાકાના લગ્નનું આમ તો મને તારીખ યાદ નથી રહેતી મને. લો ખબર જ હતી પપ્પા મને. હા જ્યારે એન ટાઈમે લગ્ન ગયા કે બાકી છે? બાકી છે હજી, પણ જવું તો પડશે કે નહીં? જવાનું જ છે ને, હું કામ ના કહું છું. પપ્પા તમે બધી જવાબદારીઓમાંથી આવી રીતે નિવૃત્ત થઈ જશો તો પછી કેવી રીતે ચાલશે? આ બધા મને ઠપકો આપે છે કે તારા પપ્પા કોઈ જગ્યાએ આવતા નથી. લગ્નની કંકોત્રી હોય ને આ ટીપાઈ ઉપર હામી પડેલી હોવી જોઈએ, એ પછી છે ને આડી અવડી મુકાઈ જાય ને તો મને યાદ નહીં રહે. હા પછી છે ને આ જિંદગીના લગ્ન થશે ને ત્યારે કોઈ નહીં આવે. એટલે હું તને વાત કહેતા કહેતા ભૂલાઈ ગયો. જો આ જિંદગીની વાત કરી તો પાછું કંઈક ભૂલી ગયા પપ્પા. આ ભૂલવાની આદત તમારી ક્યાં સુધી આમ નામ રહેશે? કહેતા હોય તો એની અલગથી દવા કરાવડાવી દઉં. આપણે પેલી આ જિંદગીની વાત કરેલી હતી ને? હા પેલા અશોક સાથે, અને એમણે કહ્યું હતું કે 2-3 દિવસમાં મળવા આવશે. આપણે મળવા આવવાની વાત હતી, છોકરી જોવા આવવાની વાત હતી, પણ એમનો ફોન એવો આવ્યો છે કે હવે નથી આવવાના, ના પાડે છે લોકો. કેમ પપ્પા ના કેમ પાડી? શું થયું? બધું સગાઈનું બધું નક્કી થઈ ગયું હતું અને પછી હવે ના કહે છે. અરે પણ એમ થોડી ચાલે. હવે આટલી બધી વાત ચાલી ગઈ, આટલા દિવસો ખેંચાઈ ગયા, 1-2 વાર એ લોકોએ મુલાકાત પણ કરી લીધી, અને ત્યારે તો અશોક મતલબ કે એ કહેતા જ હતા ને કે મને ગમે છે છોકરી, મને વાંધો નથી, ભણેલી ગણેલી છે, યોગ્ય છે. તો પછી હવે અચાનક આવું ક્યાંથી આવ્યું? એ તો મને બી કેમ ખબર પડે? અને મેં તને બહુ ફોર્સ પાડીને પૂછ્યું નથી, પણ મેં કીધું ને રૂબરૂ જઈને મળ્યા ને પછી ખબર પડે કે શું કામ ના કાઢે. હા આવું બીજી કે ત્રીજી વાર થયું છે. આની પહેલા પણ 2 છોકરા જોવા આવ્યા હતા, ત્યારે પણ આવી રીતના થયું હતું. મતલબ અહીંયા બેઠા હોય ત્યાં સુધી બધાની હા જ હોય છે, પછી કેમ અચાનક ના પાડી દે છે? બેટા એ તો મને પણ નથી ખબર પડતી કે એવી તો કંઈક આપણામાં ખામી છે. આજુબાજુવાળા અથવા તો કોઈ આપણા સમાજવાળા કોઈ મગજમારી કરતા હશે. જુઓ પપ્પા કંઈ કહી શકાય નહીં, કારણ કે જિંદગી બધી રીતે ભણેલી ગણેલી અને હોશિયાર છે, વળી કોઈને જોતા હવે ધ્યાનમાં આવી જાય એવી છોકરી છે. પછી અચાનક આ બધું શું થતું હશે સમજાતું નથી. એની કુંડલી બરાબર આપણે ચેક કરાવડાવી હતી ને? અરે એની કુંડલી બધી ઓકે છે ને, એમાં કાંઈ પ્રોબ્લેમ નથી. એને કોઈ નક્ષત્ર નડતા પણ નથી, કોઈ મંગળે નથી ને કોઈ સાડો મંગળે નથી. કદાચ આ વર્ષમાં એનું નહીં હોય ને કદાચ આવતા વર્ષે થવાનું હશે, એટલે લેટ થતું હશે. હશે. એક કામ કરું છું, મને પેલા અશોકનો નંબર આપો, હું એને મળીને વાતચીત કરી લઉં એકવાર. ઠીક છે. ફાલ્ગુની શેક તૈયાર થયો કે નહીં મારો? ભાભી તમે કહેતા હતા કે તમારે કંઈક કામ છે, મારી સાથે વાત કરવી છે. શું વાત કરવી હતી? હા પેલા અશોક તને જોવા આવ્યા હતા ને, એમના ત્યાંથી પહેલા સગાઈ માટે હા તો આવી હતી, પણ હવે ફોન આવ્યો છે કે એ લોકોની ના છે. મને સમજાતું નથી કે પહેલા હા પાડી
થોડા દિવસ પછી પાછી ના પાડી? આનો શું મતલબ હોઈ શકે? ભાભી મને પણ નથી ખબર. હમણાં મારી ક્યાંય વાત પણ નથી થતી. એકચ્યુઅલી એ લોકો જ્યારે જોવા આવ્યા ને ત્યારે એમની હા જ હતી. મારી 2 દિવસ એમની સાથે ફોન પર વાત પણ થઈ, પણ ખબર નહીં અચાનક શું થયું, વાત કરતા બંધ થઈ ગયા અને આજે આવી રીતે ફોન કરીને ના પાડી દીધી. હું પણ એ જ વિચારું છું. મને ખબર હતી, તમે મને કહ્યું હતું કે અમારી ફોન પર વાત થાય છે, તો મને એવું જ લાગતું હતું કે એ લોકો તરફથી બધી હા છે, અને હવે અચાનક ફોન કરીને કહે છે કે અમારે સગાઈ નથી કરવી. આનું શું રીઝન હોઈ શકે? કોઈ કંઈક ગમે તેમ વાત કરી હશે કે શું થયું હશે? મને કાંઈ જ નથી ખબર. મને વાત કરે તો ખબર પડે ને. મેં તો પૂછવાની કોશિશ પણ કરી, પણ કાંઈ જવાબ ના આપ્યો. ઇવન મારા ફોન પણ હવે રિસીવ નથી કરતા. ફોન પણ નથી ઉઠાવતા. મેસેજીસ કરી જો ને કે શું પ્રોબ્લેમ થઈ છે એમને. ભાભી મેસેજ કર્યા, અમે પૂછ્યું કે શું કારણ છે. જેવી મને વાતની ખબર પડી ને એવા તરત મેં મેસેજ કર્યા, ફોન કર્યા, પણ કોઈ જવાબ જ નથી આવતો. ખબર નહીં શું કરવા માંગે છે. અને જો એમને પસંદ હતું જ નહીં તો પહેલાં હા શું કામ પાડી હશે? મતલબ કેવો શું કામ દેખાડો કર્યો કે કંઈ વાંધો નથી, બધું ઓકે જ છે, એમની પણ હાથ છે. હા, ને ઇવન આવી રીતે થોડા સમય સુધી તારી સાથે વાત કરે અને પછી ના પાડે, એ કેવું લાગે? એમને શરમ ન આવી હોય? હવે તો મને નથી સમજાતું કે શું કરું. મને તો ચિંતા થાય છે કે આવી રીતે પહેલાં એ લોકોએ સગપણની વાત કરી, જોવા આવ્યા, હા જેવું જ હતું, મારી સાથે વાત કરી, અને હવે ના પાડે છે. સમાજમાં બધાને ખબર પડશે, કુટુંબ પરિવારમાં જાણ થશે તો આપણે શું કરીશું? તમને તો ખબર જ છે ને કે આપણો સમાજ કેવો છે. આપણા કુટુંબમાં એકબીજાના દુશ્મન બનીને બેઠા છે. કહેવા માટે તો કુટુંબ છે, પણ એકબીજાની ટાંગ ક્યાં ખેંચવી ને એની જ રાહમાં હોય છે. હવે ખબર પડશે ને કે આવી રીતે સગપણ તૂટી ગયું છે મારું, તો ન કરવાની વાતો કરશે, આપણને બદનામ કરશે ને અલગ. એ જ ચિંતા થાય છે મને, કારણ કે મેં પણ મારા પિયરમાં વાત કરી હતી કે દામિની બેનનું કદાચ નક્કી થવાનું છે. હવે એક જણને વાત ખબર પડે એટલે 2-4 જણને, પછી સમાજને ખબર તો પડવાની જ હોય. અને આવી રીતે અચાનક ના પાડી દે, એ લોકોએ વિચાર ન કર્યો? અરે એ લોકોના ત્યાં દીકરો છે, આપણી તો દીકરી છે ને. બદનામી થાય તો દીકરાની નથી થતી, દીકરીની જ થાય છે. એ લોકો શું કામ આપણા વિશે વિચારે? એ લોકોએ જે કરવાનું તો એ કરી નાખ્યું ને એમય તમે ઉપાધિ ન કરો ભાભી. એક કામ કરી, ભાઈ છે ને, ભાઈ બધું ફોડી લેશે. જે પણ થયું હશે, જે પણ વાત હશે ને એ પતાવી લેશે. આપણે આમાં માથું નથી મારવું. હા, એ વાત તમારી બરાબર છે, પણ મેં એટલા માટે પૂછ્યું કે કંઈક તમારા વચ્ચે કંઈ અણબનાવ થયો હોય કે કંઈક ઝઘડો થયો હોય અને એવું કાંઈ થયું હોય એટલા માટે ના પાડી દીધી હોય. એટલા માટે મને થયું કે હું તને પૂછી લઉં તો ખબર પડે. બિલકુલ નહીં. અમારી તો પસંદ પણ એટલી મળતી હતી, પણ રામ જાણે કોને ખબર કે શું થયું હોય એમને. મને તો તમારી વાત સાચી લાગે છે કે એવું તો નહીં હોય ને કે કોઈ સાંધા સળિયા કર્યા હોય. મને પણ એવું જ લાગે છે કે કોઈ ખોટી વાતો કરીને આ સગાઈ થતાં અટકાવી લાગે છે. પણ એવું કોણ હોઈ શકે? મને તો એ સમજમાં નથી આવતું. આપણા કુટુંબ સિવાય કોણ હોય? તમને ખબર જ છે ને કે આપણા કુટુંબમાં કોઈનું સારું થાય ને એ જોઈ નથી શકતા. તરત જ તે ત્યાં જઈને ખોટી વાતો કરે, આગળ નથી વધવા દેતા કોઈને. વાત તો તારી સાચી છે, પણ હવે એ કોણ હોય, કોણે આ બધું કરાવ્યું હોય ને એ કઈ રીતે જાણવું? જેણે જે કર્યું હશે ને એ ભોગવશે. છોડો ને, કેટલીક ઉપાધિ કરીશું. પહેલા ભાઈ જોઈ લે કે શું કહે છે, પછી વાત કરીએ. ઠીક છે, પણ તમે પણ કોઈ ચિંતા નહીં કરતા. જે થશે ને એ બધું સારા માટે જ થશે. હા દેવાંગ ભાઈ, બોલો ને, શું કામ હતું? મને લાગે છે કે તમે તમારા સંસ્કારો ભૂલી રહ્યા છો. કેમ આવી વાત કરો છો? એ દિવસે તમે લોકો જોવા આવ્યા હતા, તમે, તમારા મમ્મી, તમારા પપ્પા, તમારી બેન. હા હા. એ પછી તમે 2 વાર તો પર્સનલી મારી બેનને પણ મળ્યા. તમે જ કહેતા હતા ને કે બધું બરાબર છે, મને ફાવી જશે, વાંધો નથી, છોકરી બહુ સારી છે, સંસ્કારી છે, ભણેલી ગણેલી છે. હા હા. તો પછી હવે શું કરી રહ્યા છો તમે?
હવે એમાં- જ્યારે સગાઈનું બધું નક્કી છે, આપણે લોકો તારીખ લેવાની વાટે છીએ, ત્યારે તમે એમ કહો છો કે મને છોકરી ગમતી નથી. જો એમાં એવું છે ને કે મારા મામા છે ને એણે એક વાત હકાવી સમજ્યા, અને જો ન્યા હગાઈ નહીં કરું ને તો પછી મારે મારા મામા હારે સંબંધ બગડી તો જાય. પછી અમારા લોકોની સાથે જે થયું એનું શું? અમારી ઘરે આવ્યા, આટલો સમય અમને લોકોને તમે તારીખ ઉપર તારીખ આપી, હે કહેતા હતા કે હમણાં થોડા દિવસ ખમો, પછી અમે તમને નક્કી કરીને કહીશું. મારા કાકા આવવાના છે, એ આવે પછી. તો આ બધા વાયદાઓ શું કામ આપતા હતા? તમારે જ્યારે તમારા મામા કહેતા હતા ત્યાં જ જવું હતું તો પહેલેથી કહી દેવાય ને અમને. અમે કઈ બાંધીને નહોતા રાખ્યા તમને. જો એવું નથી પણ પણ કારણ કંઈક બીજું જ છે જે તમે મને જણાવવા નથી માંગતા. એવું કાંઈ નથી. એમાં શું કારણ હોય? તમને શું લાગે છે મારી બેન આ તમારી સામે તો ક્યાંય તે તમારી સરખામણીએ તો કેટલી તે વધારે સારી દેખાય છે અને કેટલી ભણેલી ગણેલી છે, છતાંય તે અમે વિચાર કર્યો કે નહીં, હવે છોકરો સારો છે, હવાળા માણસો છે અને કદાચ મારી બેન ત્યાં જશે તો સુખેથી રહેશે. તમારી પાસે પૈસા છે, બહુ સારી રીતની આવક છે તમારી. પણ હવે જ્યારે મારી બેન આ બધું એડજસ્ટ કરીને તમારી સાથે રહેવા માટે આ પાડે છે ત્યારે તમે લોકો સામેથી ફોન કરીને ના પાડી દો છો. જો એવું નથી. તમારી બેન મને ગમે છે, હાલો. અને ગમે મેં છે? આશ પાડી હતી. તમે છે ને આમ બે દગડી વાત ના કરો. ઘડીક તમને ગમે છે, ઘડીક તમને નથી ગમતી, ઘડીક તમે ફોન ઉપર ના પાડો છો. મતલબ કરવા શું માંગો છો તમે? નક્કી તો કરી લો. હું કરવા માંગુ હું છે ને તમારું સારું જ વિચારું છું. તો શું સારું વિચાર્યું આમાં? શું અમારું સારું છે આમાં? હવે એક વાતનો જવાબ આપો. હમ જે છોકરી આઉટલાઈન ની હોય એની હારે કોઈ હગાઈ કરે? શું બોલો છો તમે? હા, જરા મર્યાદામાં રહીને વાત કરજો હો. એટલે જ તમે પાછા મારી પાસે આવ્યા હશો. મારી બેનને આઉટલાઈન નહીં કહેતા પહેલા હજી 7 વાર વિચાર કરજો. ક્યાંક એવું ના બને કે મારો હાથ ઉપડી જાય તમારા ઉપર. કેવી રીતના મારી બેન આઉટલાઈન ની છે? હે કહો ને, તમારી સામે ક્યારેય અલગ રીતના આવી છે? જો હે કઈ એમના મેસેજ પકડાના હોય, કઈક તમારી સાથે અલગ વાત થઈ હોય, એને કઈ કીધું એવું થયું છે? જો મારી વાત સાંભળો. વાત એ નથી. તો મારી નજરમાં જ કોઈ દિવસ એવી રીતે આવી જ નથી. હા તો પણ તમારી બાજુમાં એક બેન રહેશે ને એનો ફોન આવ્યો તો મારા પપ્પામાં કે એ છોકરી હારી નથી. 1 મિનિટ. હા મતલબ હવે- તમને કોઈકનો ફોન આવ્યો તો હા કે મારી બેન સારી નથી? હા. કોનો ફોન આવ્યો તો? હવે હવે એ તો મને થોડી ખબર છે. તમારા આડોશ પાડોશમાં જ કોક હશે બેન હારા હતા કે એણે આ વાત કરી. એક કામ કરો ને, હા, તમારામાં ફોન આવ્યો તો પછી એમનું નંબર આપી દો મને. હું એમની મારામાં- સાથે વાત કરી લઉં કે કયા બેન હતા, એમને શું પ્રોબ્લેમ છે અમારાથી. જો મારી વાત સાંભળો. એ જે પ્રોબ્લેમ હોય ને એ તમારો વિષય છે. ફોન છે ને મારામાં નહોતો આવ્યો, મારા પપ્પામાં આવ્યો. તો તમારા પપ્પાને ફોન કરીને કહું કે મને નંબર આપી દે, હું વાત કરી લઈશ એમની સાથે. જો એ હું નો નંબર આપી શકું, બરોબર ને? મારા પપ્પાને એવું ન કહી શકું, કારણ કે મારા પપ્પાને એવું કહીશ ને તો એમ કે આપણે એને હગાઈ નથી કરવી તો પછી એના નંબર આપણે આપીને શું કામ છે? આ બધા ખેલ બંધ કરી દો ને એ તો સારું છે. કે ફલાણું આમ કહેતો હતો, ફલાણું તેમ કહેતો હતો. તો એમ તો જોવા આવ્યા ત્યારે 17 લોકોએ સારી સારી વાતો કરી હતી અમારી. ત્યારે તમે જ કહેતા હતા ને કે ના ના અમારે તમારી સાથે બીજી કોઈ વાત કરવાની થતી નથી, તમારા રિપોર્ટ બહુ સારા મળ્યા છે. તો પછી એક વ્યક્તિએ કદાચ તમને કંઈ કહી દીધું તો તમે ક્યારેય તપાસ કરી છે કે હકીકતમાં એવું છે કે નથી? પછી તમે મને કંઈક કહી શકો. જો મારી વાત સાંભળો. હવે જે હોય ને હવે તમે મારી વાત સાંભળો. હું? હા, તમે જે બીજાની વાત સાંભળીને ફોન કરો છો તો હવે છે ને તમે સાંભળો. આવી રીતના કોઈને બદનામ કરવાની કોઈ જરૂર નથી તમારે. હા, અને જે વ્યક્તિએ તમારી સાથે વાત કરી હોય એ વ્યક્તિને સામું હાજર કરો એટલે દૂધનું દૂધ અને પાણીનું પાણી થઈ જશે. પછી કહેજો ને મને. તમે છે ને બોલવામાં ધ્યાન રાખો. અમારામાં આવો ફોન તમારી હગાઈની વાત હાલતી હોય, બરોબર, અને આવો ફોન આવે તો તમે હગાઈ કરો? હા તો ઘરે જઈને બેસીએ અને સામેથી મોઢેથી વાત કરીએ. તમારી જેમ અમે ફોન ઉપર ના પાડી દઈએ. તમે આવી રીતે છે ને ઉગ્ર ન થાવ, બરોબર? તો શું કરું હું? હે અહીંયા મારી બેનની સગાઈની વાત છે અને તમે કહો છો કે ના ના હવે કઈ થશે નહીં. હવે તો એ જેણે ફોન કર્યો એને પકડો ને મારી યારે હું માથાકૂટ કરો છો? આજે ખરેખર દિવસ કેવો ગયો છે ખબર નથી પડતી. દિવસ તો સારો જ હોય છે પણ તમે નથી સારા. કેમ વિજયભાઈ, આ શેરીની વચ્ચે આવીને સીધી આવી વાત કરો છો? કરવી જ પડે. આવો, ઘણા સમય પછી આ બાજુ આવ્યા છો, બેસીને આપણે વાત કરીએ. હું કઈ બેસવા નથી આવ્યો. હું તમને એક વાત પૂછવા આવ્યો છું. વાત પૂછવા?
તમને ખબર છે શું તમે શું કર્યું છે? શું કર્યું છે મેં? કાંઈ કર્યું નથી. તમે તમે આવીને સીધી આવી રીતના કેવી રીતે વાત કરી શકો? મારા ઘરે મારી દીકરીને છોકરો જોવા આવ્યો હતો. હા હા, એટલે છોકરો જોવા આવ્યો હતો, એણે હા પાડી દીધી ને? તેને ફોન કરીને તમે મારી દીકરી વિશે, મારા ઘર વિશે ગમે તેમ બોલ્યા ને એ લોકોની તો હા જ હતી, પણ તમારી વાત સાંભળીને એને ના કેવડાવી દીધી સગાઈની. શું કામ આવું કર્યું તમે? અરે પણ સીધું તમે મને કેમ કહેવા આવ્યા છો? મેં અમને બધી ખબર પડી ગઈ છે. અમે તો છે ને પડોશીને સાચો સગો માનતા હતા, પડોશીને ભગવાન માનતા હતા, પણ એટલે તમે આવું કામ કર્યું. એટલે તમને પણ ખબર પડી ગઈ કે મેં સામેવાળાના પક્ષને ફોન કરી દીધો છે? હા, આ તમારા મોઢા પર જ ખબર પડી જાય છે કે તમે જ ફોન કર્યો છે. તમને પણ શું વાંધો છે? કદાચ મારી દીકરી સારા ઘરે પણ ને એનું સારું માંગવું આવે તો એમાં વાંધો તમને શું હોવો જોઈએ ને તમને વાંધો શું છે એ મને કહેશો? અરે પણ વિજયભાઈ, તમે કેમ નથી સમજતા? હવે એવા તો કેટલાય છોકરા જોવા આવશે. એવું જરૂરી થોડું છે કે હમણે ના પાડી દીધી તો બીજું નહીં મળે ઠેકાણું. પણ તમને શું વાંધો હતો ના પાડવાનો? તમારે બે શબ્દ સારા કહેવાય ને. અમે તમારી સાથે કોઈ દાડો ખરાબ વર્તન કર્યું છે? અરે તમને એકદમ મદદ કરી છે અમે બાજુમાં રહીને. આપણે પડોશી છીએ, આપણે કઈ દુશ્મન થોડા છીએ. જાણું છું કે તમે અમને બહુ જ મદદ કરી છે ઘરમાં, પણ તો પછી તમે આવું શું કામ કર્યું? તમને વાંધો શું છે અમારી સાથે? મારી દીકરી તો એવી તો કઈ ભૂલ કરી નાખી, અથવા અમે એવી કઈ ભૂલ કરી નાખી કે તમે આવું કરી રહ્યા છો બાજુમાં રહીને? અરે તમે કેમ નથી સમજતા? આ સોસાયટીની વચ્ચે તમે આ રીતના બોલો છો ને, એ સારું નથી લાગતું. સોસાયટીમાં બોલવું એટલા માટે છે કે તો જ લોકોને ખબર પડે કે પડોશી કેવા છે. શું ખબર પડે? તમારે જાતે ફોન કરીને પૂછી લેવાય ને. તમે સીધા મને કેવા આવ્યા છો? કદાચ બની શકે કે બીજા કોઈએ ફોન કર્યો હોય. પણ મને તો ખબર છે કે તમે જ કર્યો છે, અમને ખબર પણ પડી ગઈ છે. તમારા કરતૂતો જ એવા છે. શું કામ તમે ફોન કર્યો હતો? શું વાંધો હતો તમને? વાંધો કઈ નતો. તો પછી બે શબ્દ તમારે મને કહી દેવા જોઈએ ને કે મારી પર તપાસનો ફોન આવ્યો છે, તો હું તમને કઈ સજેશન કરતે. પણ મને થોડી ખબર હતી કે એના ઘરમાં જ થવાનું છે લગ્ન એના. એનો મતલબ એવું થાય છે કે તમને અમારા પ્રત્યે કંઈ ને કંઈક તકલીફ તો છે જ, જેનો તમે બદલો લઈ રહ્યા છો અમારી સાથે. બદલો શેનો હોય? ખાલી એમ જ ફોન કરીને. પણ શાંતિ રાખો, બીજું કોઈ ઠેકાણું મળી જશે વિજયભાઈ. એવું જરૂરી નથી ને કે આ એક જ જોણ છોડ્યું અને આપણે હા પાડી દેવાની. અરે આમ કઈ મારી દીકરી ઘરે નથી બેસવાની, બીજું ઠેકાણું તો મળી જ જશે, એમાં મને કઈ વાંધો નથી અને મળવાનું જ છે ને. પણ તમે જે આ કામ કર્યું છે ને, આ ખરેખર તમે છે ને બાજુના ઘરમાં રહેવા લાયક પણ નથી. હું આ સોસાયટીના પ્રમુખને હમણાં જ કહી દઉં છું કે આ બાજુવાળા જે હિરલબેન છે ને તે આડાવડા ધંધા કરે છે. હું તને બદનામ કરી દઈશ, તમે જોઈ લેજો. શું બોલો છો? તમને એનું ભાન છે? હા, મને ભાન છે. સ્ત્રીઓને પહોંચી ન શકો એટલા માટે થઈને તમે એના ચારિત્ર પર આંગળી લાગો છો? હા, લાગાડીશ આંગળી, કારણ કે તમે જે મારા ઘરમાં ડાઘ લગાડ્યો છે ને, મારું નામ જે સમાજમાં ખરાબ કર્યું છે ને, એ છોકરા પર શું વીતતી હશે? મારા વિશે તમે, મારા કુટુંબ વિશે, મારા ઘર વિશે, મારી દીકરી વિશે હેલફેલ બોલ્યા, ત્યારે તમને શરમ નહીં લાગી થોડી પણ? તમારી દીકરી વિશે હું કોઈ હેલફેલ નથી બોલી. હા, તો જેને સગાઈની ના પાડી દીધી ઓલા છોકરાવાળાએ, અને એ લોકોએ તપાસ છે ને તમારે ત્યાં જ કરી છે. તમારા કઈ દૂરનો સગો થાય છે? તમારા કઈ બીજા સંબંધ છે એની સાથે? ને છે તો શું સંબંધ છે તમારા એની સાથે? વિજયભાઈ, બોલવામાં ધ્યાન રાખજો. હું ભૂલી જઈશ કે તમે અમારા પાડોશી છો. બોલવાની કોઈ મર્યાદા હોય છે. અરે પણ ભૂલી જાઓ ને. પુરુષ થઈને સ્ત્રીની સામે આવીને વાત કરતા તમે શરમ નથી આવતી? હા, તો ભૂલી જાઓ ને તમે. આમે તમે અમને ભૂલી જ ગયા છો ને. તમે અમારા વિશે એક શબ્દ પણ નહીં બોલ્યા, એક સારી વાત પણ નહીં કરી મારી દીકરી વિશે. જ્યારે તમે શરમ નહીં લાગી જરા પણ? જુઓ વિજયભાઈ, શાંતિ રાખો. તમે આવી રીતના ઉગ્ર ન બનો. જે પણ થશે બધું ઠીક થઈ જશે. શું ઠીક થશે? અરે કદાચ મારી દીકરીની જિંદગી પણ બરબાદ થઈ શકે છે આમાં તો. હવે છે ને બીજી વાર આવું ધ્યાન રાખજો, નહીતર છે ને આ સોસાયટીમાં તમને રહેવા લાયક મેં નહીં છોડું. સમજી લેજો મારી વાત. બોલો આંટી, ફોન કર્યો તો તમે? હા, શું કામ હતું? કશે બહાર જવાનું છે? બહાર જવાનું હોય તો તમે મને કઈ ફોનમાં નહોતું કીધું? હું ગાડીની ચાવી લઈને નથી આવી. પહેલા કીધું તો લઈને આવત. દામિની બેટા, ક્યાંય નથી જવાનું અને તને ક્યાંય મોકલવાની પણ નથી.
તો પણ એક મહત્વની વાત કરવાની હતી. શું? હું જાણું છું કે તારા પપ્પા તારા લગ્ન કરાવવા માંગે છે અને હમણાં છોકરો પણ જોવા આવ્યો હતો અને તે કયા કારણેથી ના પાડી એની મને નથી ખબર. શું કરો છો આંટી? પહેલાં જ ના પાડી હતી ને મેં કે આ વાત આપણા બંને વચ્ચે જ છે. પણ દામિની, મને જાણવું છે કે એવી તો કઈ વાત છે કે તું એ છોકરા સાથે લગ્ન કરવાની ના પાડે છે. પહેલાં તો થેન્ક યુ કે તમે મારા કહેવા પરથી ત્યાં એ લોકો સુધી એ વાત પહોંચાડી કે એ લોકો શક પણ ન કરે, અને એના કહેવા પરથી એ લોકોએ નાય પાડી દીધી. પણ બેટા, તને ખબર જ છે કે તારું બાળપણ આ શેરીમાં ગયું છે અને બાળપણથી હું તને જાણું છું કે તું બહુ જ ભોળી છે. અને જો બીજી કોઈક છોકરી હોત ને તો એને ક્યારેય આ બાબતમાં મદદ ન કરત, પણ એનામાં કાંઈક તો એવું હશે જ કે જેના કારણે એ છોકરો તને પસંદ નથી અને એની સાથે લગ્ન કરવા નથી માંગતી. રૂપિયાવાળો છે પણ છતાં પણ તને એ વ્યક્તિ પસંદ નથી. આંટી, એકચ્યુઅલી એવું છે કે તને ખબર છે એ છોકરો સારો નથી. તો પછી આ વાતની જાણ તારા પપ્પાને નથી કે કેવો છોકરો છે? એ લોકોને નથી ખબર, કારણ કે આ લોકોએ છે ને પોતાની ઇમેજ જ એવી બનાવી છે કે સામેવાળા વ્યક્તિને મળે તો ઓળખી જ ન શકે, સમજી જ ન શકે કે કોણ સારું છે ને કોણ ખરાબ. અને ઉપર જતાં એ લોકોની વિશે કોઈ એવી ખરાબ વાતો પણ નથી. પણ આ તો મારા નસીબ સારા હતા, ભગવાને સાથ આપ્યો ને મને, એટલે મારા સુધી આ વાત પહોંચી ગઈ. એમાં એવું છે કે છોકરો આઉટલાઈનનો છે શું? અને એકવાર જેલમાં પણ ગયો છે. પણ હું મારા ઘરે ડાયરેક્ટ આ વાત કરત ને તો કોઈ સાચું ન માને, એટલા માટે મારે આ વાતને આવી રીતે ફેરવવી પડી. પણ દામિની, એ બધી વાતો સાચી છે, પણ તને ખબર છે શેરીના વચ્ચે તારા પપ્પાએ શું કહ્યું કે તમે મારી દીકરીનું સગપણ દોડાવ્યું છે, તમે ગમે તેમ બોલ્યા છો, તમારું ચારિત્ર હું ખરાબ કરી નહીં, તમને જેલમાં પુરાવી દઈશ, પોલીસ કેસ કરીશ. એવું કંઈ નહીં થાય. હું વાતને ત્યાં સુધી પહોંચવા જ નહીં દઉં. હું એની પહેલાં જ છે ને આ વાત મારી રીતે મારા ઘરે કરી દઈશ. અને એ ગુસ્સામાં છે ને એટલે બોલ્યા છે મારા પપ્પા. પણ બેટા, શેરીના વચ્ચે આવી રીતના કોઈ પુરુષ કોઈ સ્ત્રીને એવું કહી જાય તો સોરી આંટી, મારા લીધે તમારે આ બધું સહન કરવું પડે છે. અરે સોરી કહેવાની કાંઈ જરૂર નથી. તું મારી દીકરી જેવી છો અને કદાચ મારી દીકરીનો સવાલ હોત તો હું આમ જ કરત ને. પછી લોકોને જે કહેવું હોય તે કહે, મને કોઈ ફરક નથી પડતો. થેન્ક યુ કે તમે એટલું સમજો છો. બાકી બીજું કોક હોત ને તો એને વાત કરી દીધી હોત કે આ બધું મેં જ કરાવ્યું છે. પણ એક કામ કર ને, તો થોડા દિવસ માસીને ઘરે કે તારા મામાને ઘરે જતી રહે, તો એટલા દિવસ તારા પપ્પા એ વાત ભૂલી જાય કે સગ પણ કરાવવું છે, કોઈ જોણ જોવા આવે છે. પપ્પા એવી રીતે નહીં ભૂલે, અને મારો ભાઈ પણ. એ વાતની અંત સુધી જશે. એ જોશે કે શું છે ને શું નહીં, તમે આવું કર્યું તો શું કામ કર્યું, કોના કહેવા પરથી કર્યું, એ બધું જ જાણશે. દામિની, તમારે નણંદ બોજાઈને તો સારું બને છે. કદાચ આ વાત મને કરી દે અને એ પણ છુપાવીને કે જે વાત સત્ય હતી એ ન કીધી, એવી તારા ભાભીને પણ કહી શકે, કદાચ એ માની છે તારી વાત. સાબિતી અને ભાભીને કહું તો એનાથી શું થાત? એ કંઈ થોડી ઘરે ના પાડી શકત. એમનું બિચારાનું કંઈ ચાલતું નથી. અને એમાં એ વાત મારી હોય ને તો પપ્પા અને ભાઈ મને લઈને બહુ કેર કરે છે, બહુ ચિંતા છે એ લોકોને મારી. તો પછી છોકરાઓનું ભૂતકાળ અને એના ફેમિલી વિશે કેમ નથી જાણી શકતા? જો તને આટલો બધો પ્રેમ કરે છે તો? મેં કહ્યું ને કે એ લોકોએ પોતાની ઇમેજ જ એવી બનાવી છે કે કોઈ એમના વિશે ખરાબ બોલતું જ નથી. અને કહેવાય ને કે ચોર ચોરી કરે ને પછી કોઈ નામો નિશાન ન રાખે, એના જેવું કામકાજ છે. તું કહેતી હોય તો હું તારા પપ્પાને ક્યાંકથી સાબિતી લઈને આપી દઉં. હું પણ સાબિતી ગોતું જ છું. એકવાર મને સાબિતી મળી જાય ને પછી હું સામેથી કહી દઈશ. અને આ બધી મને જાણ કેવી રીતે છે ને હું પછી તમને કહીશ. પણ ફિલહાલ મારે જવું પડે એમ છે. સારું હું બેટા. પછી મળીશ. ઓકે? ભાભી, શું કરો છો? બસ કંઈ નહીં, જો આ કામ પતી ગયું. હવે વિચારું છું કે માર્કેટ જઈ આવું. આ ઘરની બધી અમુક વસ્તુઓ લાવવાની છે ને એટલા માટે.
હા તો હું તમને એ જ કહેવા આવી હતી કે હું બહાર જાઉં છું, તમારે કંઈ લાવવાનું છે કે તમારે સાથે આવવું છે? હા તો આપણે સાથે જતા આવીએ. પણ તમે ક્યાં જાઓ છો બહાર? થોડું કામ હતું ને એટલે જતી હતી. એક વાત કહું? હા, તમારી સગાઈની વાત ચાલતી હતી, એમાં આ ના થઈ ગઈ, છતાંય તમે છે ને આમ કહેવાય ને કે તૂટી નથી ગયા. જેમ પહેલે રહેતા હતા ને એવી રીતે જ રહો છો, અને એ બહુ સારી વાત કહેવાય. બાકી બીજી બધી છોકરીઓ તો આમ ખબર નહીં ગમમાં ક્યાંની ક્યાં ખોવાઈ જાય. ભાભી, મને એટલી ખબર છે કે જીવનમાં આપણી સાથે જે થતું હોય ને એ સારા માટે થતું હોય, અને કદાચ આપણી સાથે સારું ન થાય ને તો એ પણ સારા માટે થતું હોય છે. સારું એટલે કે મારી કોઈ ઈચ્છા હોય કે આજે મારા પપ્પા મને 5,000 રૂપિયા આપે, પણ મારા પપ્પા મને આજે 5,000 રૂપિયા ન આપે તો એ પણ મારા સારા માટે જ હશે. સાચી વાત છે, કારણ કે તમારા હાથમાં તો પૈસા તકતા જ નથી ને, એટલા માટે. ભાભી, એમાં મારા પૈસા ક્યાં વચ્ચે આવે? હું તો એક્ઝામ્પલ આપતી હતી. હા એટલે વાત એ કરું છું કે પૈસા એમ પણ હોય એટલે તમારે શોપિંગ ને બધું. હા, કઈ વાંધો નહીં. પણ મને પણ એવું જ લાગે છે કે જે થયું ને એ સારા માટે થયું. કદાચ તમારા નસીબમાં આનાથી એ સારું લખાયું હોય. એ જ તો. અને મને એ નથી સમજાતું કે જીવનમાં આપણને કંઈ ન મળે કે આપણી સાથે કોઈ ઘટના એવી બને તેમાં દુઃખી શું થઈ જવાનું હોય? હવે ઇટ્સ ઓકે, ભગવાનની મરજી. હવે જે દુનિયાને ચલાવે છે એ ક્યારેક આપણી સાથે આવું કરે તો સમજી જવાનું હોય કે એમાં આપણી ભલાઈ નહીં હોય. ભગવાન કે થોડી આપણી સાથે ખરાબ કરી શકે. વાહ વાહ વાહ, મારા નરનબા તો બહુ હોશિયાર છે ને. મને એમ હતું કે તમારી હાલત શું થશે. જ્યારે મને ના માટે ફોન આવ્યો ને તો વિચારો ચાલતા હતા કે હું તમને કઈ રીતે વાત કરીશ, અને તમારા મન પર તમે જો આ વાત લઈ લીધી કે મારી સગાઈ અટકી ગઈ ને તમે દુઃખી થઈ ગયા તો મારા બિનબાને હું કઈ રીતે સાચવીશ. પણ ના, અહીંયા તો મારા બિનબા મને શીખવાડે છે કે આવી રીતે જીવવું જોઈએ. દુનિયાનો છેલ્લો છોકરો થોડી હતો કે એ ના પાડશે તો હું તો કુંવારી રહી જઈશ. અને સારું થયું ના પાડી. હું તો પપ્પાને પહેલેથી જ કહેતી હતી કે રહેવા દો, હજુ તો મારી ઉંમર જ શું છે લગ્ન કરવાની. આ કઈ ઉંમર કહેવાય? હજુ તો 25, 27, 30 વર્ષ થવા દો પછી કરીશું. હા એટલે હજી તમારે 10 વર્ષ સુધી મારું માથું ખાવું છે એમ ને? હારા, 1 મિનિટ. ના ના, એટલે તમને હું નડું છું ભાભી? મજાક. હા, ઉંમર તો થઈ ગઈ છે અને લગ્ન કરી જ લેવા જોઈએ. પણ બિલકુલ નહીં. તમને જોઈને તો મને એમ થાય છે કે લગ્ન ના જ કરવા જોઈએ. લગ્ન કરીને જઈએ ને આખું પરિવાર આપણા પર ડિપેન્ડ થઈ જાય કે વહુ આવી છે તો આ કરી દેશે, તે કરી દેશે, આમ થશે, તેમ થશે. બધી ઘરની જવાબદારી વહુ માથે આવી જાય. એટલે બિલકુલ નહીં, મારાથી આવું કાંઈ ના થાય. એ તો છે ને, સમય આવે ને એટલે બધું શીખી જઈએ. આ માથે પડે ને ત્યારે જ બધું આવડે. અત્યાર સુધી તો મમ્મી કે ભાભી એ બધા પાસે જ કામ કરાવી લઈએ, પણ પછી જ્યારે આપણે સાસરે જઈએ અને ત્યાં બધી જ જવાબદારી આપણા માથા પર હોય ને ત્યારે ખબર પડે કે કઈ રીતે બધું મેનેજ થાય છે, અને પછી શીખી પણ લેવાય. ભાભી, તમે પણ મારા જેવા જ હતા? હા, અરે મારા મમ્મીને ત્યાં તો છે ને હું એક પાણીનો ગ્લાસ પણ નહીં ઉચકતી. આ મારી 2 બહેનો છે ને મારાથી નાની છે, છતાંય હું છે ને એ લોકો પાસે કામ કરાવતી. હું છે ને લખવા વાંચવા જ બેસી રહેતી. એટલે કહું, બેન મને જરાક પાણી આપી દે ને, બેન મને ચા પીવી છે, વાટકીમાં ચા આપી જા ને. ચાલાક બ્રો, ચાલાક. બહુ ચાલાક ચાલાક હતા તમે. તો પણ આખરે આ સંપત્તિ મળી છે ને મને. ઘરમાં કહેવાય છે ને કે આપણે જેવું કર્યું હોય ને એવું ભોગવવું પડે. બસ હા, એટલે એવું કાંઈ એટલું બધું કર્યું નથી, અને એમે મારે કાંઈ એટલું બધું ભોગવવાનું પણ નથી. હવે ઘરવાલાને જે ગમતું હોય, જે ભાવતું હોય એ બનાવીને જમાડવું, એમાં તો સ્ત્રીનું સુખ છે. એ બધું છોડો, આ વાતોમાં છે ને સાંજ થઈ જશે. આ તમે વાતોડ્યા ને હું વાતોડી. પહેલા મને કહો કે શું લાવવાનું છે. પણ હું તમારી જોડે આવું છું ને એટલે બધું મારા મગજમાં જ છે. એટલે આપણે સાથે જે લેવા હશે ને તે લઈ લઈશું. અને થોડી ઘણી કદાચ મારી નરનબાને ઈચ્છા થાય તો 2 વસ્તુ મને પણ અપાવે. આ નવી ઇયરિંગ્સ લઈ આવ્યા છો, ક્યાંથી લઈ આવ્યા? સેલ ચાલે છે, તમારે લેવું હોય તો મને કહેજો, મારી પાસે પૈસા છે. હા, સેલ ચાલતો હોય, પૈસા હોય તો પણ સામેથી પૂછવા નહીં આવે કે ભાભી જો આ સેલ ચાલે છે, હું આ લઉં છું, તમારા માટે લઈ લઉં. ભાભી, શું તમારું મારું? તમે વસ્તુ લાવો એ મારી વસ્તુ, મારી વસ્તુ એ મારી વસ્તુ. એ તો મને ખબર જ હતી. આ પાછળનો સેન્ટેન્સ છે ને મને યાદ છે, આગળ પણ તમે બોલ્યા હતા. ઇટ્સ ઓકે ભાભી, હું લાવી છું, પણ અત્યારે આપણે જઈએ છીએ ને તો તમને એવું લાગે તો તમારે ક્યાં લેવું હોય તો લઈ લેજો. મારા ભાઈ પાસે પૈસા માંગવાની જરૂર નથી, બહુ પૈસા છે આપણી પાસે. હા, મેડમ ક્યાંથી લાવ્યા? ભાઈ પાસેથી તો લઈ લઈને ભેગા કરો છો. ચાવી લઈને આવું છું હું. ચાવી. સમજી ગઈ. પપ્પા,
હવે મૂકશો તમે હા મૂકી પેલા જે પ્રોસિજર કરવાની છે એ કરો ને. એક તો લોન લેવા માટે આપણી પાસે બીજા કાંઈ પુરાવા નથી, અને મેં તમને કીધું હતું કે 60 લાખ રૂપિયાની લોન થશે તો જ આગળનું કામકાજ થશે. તો શું કર્યું તમે? છે બેટા, પહેલા હું તને વાત કરું છું. લોનની બધી પ્રોસિજર ચાલુ જ છે, એના બધા અપડેટ પણ આવી ગયા છે, એના બધા મેસેજ પણ આવી ગયા છે. પણ આજે આપણી વાત હોય ને, આ ઓફિસની વાત હોય ને, એ ઘરે સુધી નહીં જવા દેવાની. કોઈને આજુબાજુને ખબર પણ નહીં પડવા દેવાની કે આપણે શું પ્રોસિજર કરી રહ્યા છે, આપણે શું આગળ નવું ડેવલપ કરવાના છે. કારણ કે આપણી સોસાયટીના લોકો, આપણી આજુબાજુ વિસ્તારના લોકો બહુ સારા વ્યક્તિ નથી. કોઈના ઉપર વિશ્વાસ આ જમાનામાં હવે મુકાય એમ નથી, મને એવું લાગે છે. હા, આમ જોતા તો મને એવું જ લાગે છે જેવી રીતના પડોશીઓ આપણા ઘર સુધી પહોંચી ગયા છે અને પેલાને બધી વાત કરી દીધી છે, ત્યારથી મને એવું જ લાગે છે કે હવે છે ને 4 દિવાલોને પણ કાન હોય છે. હા, આપણા આડોશી પડોશી એ દિવાલ જ છે આપણી. હે, હવે કોણ પછી જાણે કોણ કયો વ્યક્તિ ક્યાં શું નજર રાખીને બેઠો હોય, આપણને શું ખબર હોય. હવે પછી આપણે જે કંઈ પણ કામ કરવાના હોય ને, એ વાત આપણા બે વચ્ચે જ હોવી જોઈએ. ત્રીજા વ્યક્તિને કોઈને વચ્ચે લાવવાના થતા નથી. અને હા, તને બીજી એક વાત કહું છું, આપણે જે લોનની પ્રોસિજર કરેલી છે, લોન ધિરાણ, ભાગ ધિરાણ માટે કે જે બધું કરવાનું છે આપણે, એની જ્યારે જો તપાસ થવાની હોય ને, તો આપણે સાહેબને થોડા ઘણા પૈસા આપીને ડાયરેક્ટલી તપાસ કરાવી લેવાની. આપણા ઘર સુધી કે આપણી સોસાયટી સુધી આવે નહીં ને, એનું ધ્યાન રાખવા માટે જો કદાચ થોડા ઘણા પૈસા આપવા પડે ને, તો આપણે આપી દઈશું. પણ પપ્પા, લોન એપ્રુવલ માટે એ લોકો ઘરે જ આવશે તો જ થશે પ્રોસિજર. હવે અહીંયા ઓફિસે બોલાવીને એ લોકો કેવી રીતે સર્વે કરશે? એમને થોડી લોન મળવાની છે. આપણા ઘર ઉપર તો લોન લઈ રહ્યા છીએ, તો ઘર તો સર્વે કરે કે નહીં? તો ઘર સર્વે કરવા આવશે તો આપણે ધ્યાન રાખવું પડશે. આપણે કોઈ એક ને કોઈ હાજર રહેવું પડશે અને પૂછી લેવાનું સાહેબને આપણે કે તમે ક્યારે આવવાના છો. તો એ પ્રમાણે આપણે ઘરે હાજર રહીશું, કે આજુબાજુ નહીં જાય ને સીધા આપણા ઘરે આવે. પપ્પા, એક કામ કરીએ તો આપણે શિવરાત્રિના દિવસે આપણી સોસાયટીમાં કાર્યક્રમ થાય છે, તો આ જ્યારે કાર્યક્રમ શરૂ હોય ત્યારે આપણે આ સાહેબોને બોલાવી લઈએ, તો ત્યારે આવીને ભલે ને સર્વે કરી જતા. ને આમ પણ સોસાયટીના બધા લોકો છે ને મંદિરે જશે, એટલે આપણને લગભગ વધારે વાંધો નહીં આવે. એમ તો વાંધો નહીં આવે, પણ શિવરાત્રીની રજા નહીં હોય એ લોકોને. કોને? સરકારી કર્મચારી હોય, અધિકારીને રજા તો હોય જ ને. પૈસા દઈને બોલાવવા છે તો પછી રજાના દિવસે તો કામ કરવા આવે કે નહીં? અને આમ પણ આપણી લોન ઉપર એમને ટકાવારી મળતી હોય પપ્પા, એટલે એ લોકો તે મહેનત તો કરે જ તે. સાહેબનો ફોન આવે છે, વાત કરી લઉં કે પછી? ના ના, પછી રાખો. હું તમને બીજું એ કહેવા માંગતો હતો કે તમને જાણ થઈ કે કોણ હતું એ વ્યક્તિ કે જેણે આ બધી વાતો કરી હતી? જો અત્યારે તો મને શક બાજુવાળા ઉપર જ છે. આપણી બે બાજુએ બે વ્યક્તિઓ છે. અત્યારે તો મને શક હિરલ ઉપર જ છે, બાજુમાં આપણી પડોશી, જેને અત્યાર સુધી આપણે આટલી બધી મહેનત કરાવી, આટલી બધી એની પાછળ આપણે એનું ધ્યાન રાખ્યું, પણ નહીં, એકની બે નહીં થઈ. અને એણે ફોન કરીને કહી દીધું કે આજે છોકરો જોવા આવ્યો છે ને, એને આપણે સગાઈ ના પાડી, એના લીધે જ ના પાડી. મને તો છે ને આ કૃષ્ણા માસી ઉપર એ શક તો છે જ. જો આ કૃષ્ણ બાજુવાળા કૃષ્ણા માસી છે ને, એ બે ચાર વાર તો બાધ્ય જ હતા. પણ કૃષ્ણા માસીને પણ હું મળ્યો, એના આનંદભાઈને પણ મળ્યો. એણે પણ મને કીધું કે નહીં નહીં નહીં, તમારી દીકરીના લગ્ન થાય તેની રીતે લોકો રાહ જોઈને બેઠા છે. અને આના તો આખા ભાવાર્થ જ અલગ હતા, આના રિએક્શન પણ અલગ હતા. એટલે મને તો આની ઉપર જ પૂરેપૂરો શક છે કે આણે જ કંઈક ને કંઈક કાવતરું કર્યું છે. બની શકે, પણ કઈ વાંધો નહીં, એક જગ્યાએ કદાચ આ ફારચા મારશે, આવા કેટલાક મારશે. પપ્પા આપણે જોઈ લઈશું. બીજી વાર થયું છે, તમને ખબર છે ને? આની પહેલા પણ આવું થયું હતું. એટલે નક્કી આમાં જેને કંઈક લોચો તો છે જ તે. આપણે ગમે એમ કરીને એકવાર જો આને જવા દઈશું ને પપ્પા, તો બીજી વાર માર ખાઈશું. એના કરતા એક વાર આપણે રંગે હાથો પકડી લઈએ, અને પછી જો એમાં હિરલબેનનો કે કૃષ્ણા માસીનો કોઈનો વાંક હોય તો આપણે એમને છે ને સાફ શબ્દોમાં કહી જ દેવું છે. ને સોસાયટીની મિટિંગમાં આપણે આ વાતનો વિરોધ કરવાનો જ છે કે અડોશ પડોશના વ્યક્તિ હોય, અમારી સાથે શું લેવા દેવા છે, અમારી પંચાયત શું કામ કરે છે ગામમાં. મેં એને ચોખ્ખે ચોખ્ખી ધમકી આપી દીધી છે કે તું આવી રીતે જો કરતી રહેશે ને તો આ સોસાયટી માટે હું કાઢી મૂકીશ, અને સોસાયટીના પ્રમુખને પણ વાત કરીશ કે આ બાઈ શરીફ છે. એટલે સુધી મેં એને કહી દીધું છે. લાગેતું નહોતું કે ક્યારેય આવું કરશે, પણ આ પીઠ પાછળ કોકે ઘા માર્યો છે ને પપ્પા, છે તો બહુ વસમો. પણ આ ગમે એમ કરીને આ જે ચોર છે ને પપ્પા, એને એક વાર બધાની નજરની સામે તો લાવીને જ રહીશું. ચોક્કસ. ખોલે કોણ? આવું આવો આવો હિરલબેન. અચાનક
કંઈ કામ હતું? અરે અચાનક શું હોય, પાડોશી છું તો તમને ખબર જ છે કે પાડોશીમાં વાડકી વ્યવહાર આવે. એટલા માટે થયું કે ઘરમાં ખાંડ ખૂટી ગઈ હતી અને થોડીક ચાની ભૂકી પણ. તો થયું કે ચાની ભૂકી આમાં નાખતી આવું રકાબીમાં અને વાડકીમાં ખાંડ લેતી આવું. સરસ હો, એક સાથે બે કામ. હા, આપો ને થોડુંક, પછી તમને આપી દઈશ સાંજે. હા હા આપું ને, કેમ નહીં. પણ તમારે ને મારે મળવાનું ઘણા સમય પછી થયું, એટલે થોડી વાત તો કરો. કેમ છે બધું? મજામાં? હા, એકદમ મજામાં છું. પણ ફાલ્ગુની, આજે અચાનક તબિયતનું પૂછ. શું શું થયું છે? એટલે મને વિચાર આવ્યો કે પાડોશી થઈને પણ જો પાડોશી સાથે આવું કરી શકતા હોય એટલે પૂછી લઉં કે તમારા જેવા તો મારાથી ન થવાય ને. પાડોશી સાથે પાડોશીને આવું કર્યું? શું ફાલ્ગુની શું કહે છે? મને બહુ ખ્યાલ નથી આવતો. શું કામ ભોળા બનો છો? તમને ખબર જ હશે ને કે તમે શું કર્યું છે. શેનું શું કર્યું છે? મેં કાંઈ નથી કર્યું. મારે ઘણું બધું કામ છે, પણ ખાંડ પછી હા હા દુકાનમાંથી લઈ શું આવીશ. કામ ભાગવું? શું કામ છે? વાત યાદ આવી ગઈ એટલા માટે. યાદ આવી ગઈ? કઈ વાતની વાત કરે ફાલ્ગુની? તમે શું કામ દામિની બેનના સાસરે વાત કરી અને એમની સગાઈ અટકાવી? અરે એ વાત પાછી અત્યારે ક્યાં રિપીટ કરવાની જરૂર હતી? હવે વાત પતી ગઈ ને, પછી શું કામ એને વાઘોડિયા કરવાની? કેમ પતી ગઈ? આ તમારા કારણે અમારી દીકરીની જે બદનામી થઈ એનું શું કરવાનું? લોકો ગમે તેવી વાત કરે એનું શું કરવાનું? બદનામી શેની થઈ? સારું કાર્ય થયું છે કે એની સાથે સગાઈ નથી થઈ. શું વાત કરો છો? કેમ સારું કાર્ય થયું છે? અને આ કેવી વાત કરો છો? અમે લોકોએ બધી તપાસ કરાવી લીધી હતી, બધું ઘર બાર બધું સારું હતું અને એટલા માટે જ અમે સગાઈ કરવા ઈચ્છતા હતા. માણસો જેવા દેખાય છે ને એવા અમુક સમય હોતા નથી, અને જેવા હોય છે ને એવું લોકોને કહેતા નથી. સાચી વાત છે. તમારામાં પણ આવું જ કંઈ છે ને, જેવા દેખાવ છો ને એવા તમે છો નહીં. જો ફાલ્ગુની, તારા સસરા પણ શેરીમાં ઊભા રહીને ગમે તેમ બોલી ગયા હતા થોડા દિવસ પહેલા. બોલે અને જ નહીં. અત્યારે કામ એવું કર્યું હોય તો કોઈ પણ બોલે. આજે હું પણ બોલું છું. ચાલો કદાચ ને એમ કહું કે મેં તારા નણંદના સારા માટે જ કહ્યું હતું, તો શું કામ કરવાના હતા તમે? કેમ અમે લોકો મરી ગયા છે એમના સારા માટે જોવા વાળા? કદાચ બની શકે કે તમારી નણંદ ઘરમાં તમને ન કહી શકતી હોય, તમે એની વાત ન માનતા હોય તો? એવું બને જ નહીં. મારી નણંદ છે ને એ મારી સાથે બધી જ વાત કરે છે, A to Z. અને ઇવન એમને કંઈક લેવા પણ જવું હોય ને તો એ મારા વગર જતા નથી. તો પછી મને શું વાત નહીં કરવાના? જો ફાલ્ગુની, સત્ય વાત જાણવી હોય ને તો બધું જ કહી દઉં છું. સત્ય વાત? આમાં સત્ય શું છે? સત્ય એ જ છે કે તમે છે ને હાથે કરીને સગાઈ તોડાવી છે. મારી વાત નહીં માને તું? તમને પસંદ નહોતું કે અમારા ઘરની દીકરી સારા ઘરમાં જાય, એટલા માટે જ કરીને તમે આ બધું કર્યું છે ને? પણ આવું કઈ રીતે શક્ય હોઈ શકે? અમે લોકોએ બધી તપાસ કરાવી હતી, અમને તો જાણવા ન મળ્યું. અને એ જ તો વાત છે. એ જ વાત છે અત્યારે અમુક લોકોની, કે જે છે એ કહેતા નથી અને જે નથી એ લોકોને બતાવે છે. જો આમાં તને હજી એમ લાગતું હોય કે મેં ખોટું કર્યું છે અને તારા નણંદે પણ ખોટું કર્યું છે, તો પછી મને માફ કરજે. તમારે લોકોને મરજી, તમારે દામિનીના લગ્ન ત્યાં કરાવવા હોય તો કરાવી દેજો. ખાંડ નથી જોતી મારે. પણ દામિની બેને મને પણ વાત નહીં કરી. વાહ વાહ વાહ, બહુ સરસ મજાનો ટાઈમ પાસ થઈ રહ્યો છે ને કઈ? હે? શું?
મારે તારી સાથે થોડી જરૂરી વાત કરવી છે. શું વાત કરવી છે? શું ચાલી રહ્યું છે આજકાલ આ બધું? કહીશ તું મને? શેની વાત કરે છે? એની જ વાત કરું છું કે જે તે કર્યું છે. મેં શું કર્યું? મારે કામ છે થોડુંક. બાજુવાળા હિરલબેનને તું કેટલા દિવસ પહેલા મળવા ગઈ હતી? હું ક્યાં કોઈને મળવા ગઈ છું? શું તું પણ મારે શું કામ એમને મળવું જોઈએ? આઈ થિંક 15 દિવસ પહેલા તું એમને મળી હતી. ત્યારે કંઈક વાત થઈ હશે તમારી વચ્ચે. શું વાત થઈ હતી? એ તો એમને બ્લાઉઝ સીવડાવું હતું ને એટલે ટેલરનો નંબર લેતા હતા. પાક્કું? હા. કેમ હાથ એકી બેકી રમે છે? શું તું પણ શું વાતો કરે છે? મારે કામ છે. મતલબ ખોટું બોલતી વખતે તને તારી બોડીમાં કયા કયા ચેન્જીસ આવે છે નથી ખ્યાલ? મને ખ્યાલ છે કે ખોટું બોલતી વખતે તું સામેવાળાની આંખથી આંખ મેળવી નથી શકતી. આ તારી બોડીમાં વિચારતી હોય એવા બધા જેનરિક પ્રોબ્લેમ તારી બધી બહાર આવતી જાય છે, દેખાય અમને. શું કામ ખોટું બોલું? જો હું તારી સામે જોઈને તો વાત કરું છું ને. શું કામ મળી હતી? મને હિરલબેને બધી વાત કરી દીધી છે. હું તને પૂછું છું કન્ફર્મ કરવા માટે કે શું કરવા મળી હતી અને આ બધા ભવાડા શું કામ કર્યા છે? મેં કંઈ નથી કર્યું. શેની વાત કરે છે તું? અચ્છા, તો અશોકને ફોન કરવા માટે તે જ હિરલબેનને કહ્યું હતું ને કે તમે ફોન કરો અને એમની સાથે વાત કરો કે દામિની સારી છોકરી નથી. હું શું કામ આવું કંઈ કરું? બોલાવી લો હિરલબેનને ફોન કરીને અહીંયા. અને હિરલબેન કહે છે પછી તું મને કહે છે કે તારા મનમાં શું ચાલતું હતું શું નહીં. મેં તને 1000 વખત પૂછ્યું હતું ને કે તારા લગ્ન કરવા માટે અમે લોકો છોકરો જોઈ રહ્યા છીએ, તો તને કોઈ છોકરો ગમતો હોય તો તું અમને કહી દે, અમે છીએ તારી સાથે, અમે તને સપોર્ટ કરીશું. કહ્યું તું ને? હા તો મને નથી જ ગમતું કોઈ. અચ્છા, તને નથી ગમતું કોઈ? તો પછી આ જ્યારે અશોકની સાથે વાત બધી ફિક્સ થઈ તો પછી અશોકને આવી રીતે જાણ કરવાની જરૂર શું હતી? હા, શું કામ કરાવ્યું આ બધું? કારણ હતું એક. કારણ હતું? શું કારણ હતું? અને એવું કોઈ કારણ હતું તો પછી તું મને વાત કરી શકતી હતી ને. આવા બધા ભવાડા કરવાની જરૂર શું હતી? ઓળખું છું તને અને પપ્પાને સારી રીતે ઓળખું છું કે જ્યાં સુધી તમારી સામે સાબિતી ન હોય ને ત્યાં સુધી તમે લોકો મારી વાત ન માનો. કઈ સાબિતી અને શેની વાત કરે છે તું? મને ખબર છે કે તમે તમારી રીતે છે ને છોકરો કેવો છે કેવો નહીં એ બધી જાણકારી લીધી જ હશે, પણ ઘણી એવી વાતો છે જે તમારી જાણ બહાર છે. કઈ બાબતો એવી છે કે જે અમારી જાણ બહાર છે ને અમને નથી ખબર ને તમને ખબર છે? એકચ્યુઅલી અશોકને છે ને મારી એક ફ્રેન્ડ પહેલેથી ઓળખે છે. પહેલાં મને કોઈ વાતની જાણ નહોતી, પણ આ તો સડન હું એને મળી અને મારી અને એની વાત થઈ તો એણે જ મને કહ્યું કે અશોક કેવો છોકરો છે તને ખબર નહીં હોય. પણ અશોક એકવાર જેલમાં પણ ગયો છે. અશોક જેલમાં ગયો છે? ખબર છે, તમારા લોકોની સામે એની ઘણી સારી ઇમેજ છે, કોઈ એના વિશે ખરાબ બોલતું પણ નથી, પણ એ લોકો છે જ એવા. એ અને એનું બેકગ્રાઉન્ડ ગમે એટલી ભૂલો કરે ને તો પણ છતી નથી થતી. પણ એવું કંઈ હોય તો છે કોઈ પુરાવો તારી પાસે? તને ખ્યાલ હોય કે કોઈ જગ્યાએથી તને માહિતી મળી હોય? આ બધી હવામાં ઉડતી વાત ઉપર અથવા તો બેનપણી કહે ને એમાં વિશ્વાસ ના કરી લેવાનો હોય. કદાચ બેનપણી એટલા માટે કહેતી હોય કે એને સારું તને જે આ ઠેકાણું મળ્યું છે એનાથી સહન ના થતું હોય. બોલી લીધું. મને એટલે ખબર છે કે આ મારી ફ્રેન્ડ છે ને એ ખોટા રવાડે ચડી ગયો હતો અને એને આ રસ્તે ચડાવનાર કોણ હતું ખબર છે? અશોક. જો ભાઈ આ છોકરો આપણી લાઈનમાં હોવા છતાંય તે આપણી સામે બહુ સારા સારા નાટકો કરતો હતો. એટલે જ તે. અને આ વાતને હું સાબિત ન કરી શકત. મારે થોડો સમય જોતો હતો એટલે હિરલબેન પાસે મેં આવો ફોન કરાવડાવ્યો કે હું એને તો ખરાબ નહીં ચિતરી શકું, પણ હું મારી જ ખોટી ઇમેજ બનાવું તો કદાચ મને કોઈ પુરાવો મળી જાય અને તમે લોકો પણ કદાચ આ સગપણને ભૂલી જાઓ. હશે, તે જે કંઈ પણ કર્યું છે એ બરાબર જ કર્યું છે. હું છું તારી સાથે, પણ આ વાત તે મને કરી હોત તો કદાચ, બટ ઇટ્સ ઓકે. એ સમય કદાચ હું ના પણ સમજી શક્યો હોત. વાંધો નહીં. હા,
તમને તો ક્યાંક જોયેલા છે. જોયેલા જ હોય ને અને ખબર જ હોય ને તારથી સરખું ઊભું નથી રહેવાતું એટલે તું જ અશોક છે એમ ને. તમને મારું નામ એ ખબર? બધી ખબર જ હોય. મારો શક પાકો જ નીકળો અને મારી દીકરીનો શક પણ પાકો જ નીકળો. હા તો સારું થયું કે તારા જીવાના પલળે પડે એના કરતાં તો બચી ગયા અમે. એટલે ઉભા રહો 1 મિનિટ. તું સરખો દિવાલની મેળે ઉભો રહે ને કર પડી જાય ને તો માથું ફાટી જાય ને વાગશે. 1 મિનિટ કીધું ને. હા ઓલી તોડીને જોવા આવ્યો. એના પપ્પા છો ને. તું ભલે પીધેલો છે પણ થોડું બોલવામાં ભાન રાખજે. શબ્દ વાપરતા પહેલા વિચાર કરજે. તું પીધેલો છે ને તને કઈ ખબર નહીં પડે ત્યારે. મારી વાત સાંભળો. હાથ નીચો રાખીને વાત કર મારી સાથે. હમણાં છે ને એક ફોન કરીને તો છે ને ઉપડી જાય હોય. જે માણસ પીધેલો હોય ને એ આવી જ વાત કરતો હોય. તું તારો વજન નથી ઉપાડી શકતો, તું તારા પગ પર સ્થિર નથી ઊભી રહી શકતો, તો શું મને ઉપાડવાનો? હવે મારી વાત સાંભળ. હું ભલે કાંઈ ન ઉપાડી શકું પણ હું ફોન કરું ને એ માણસો આવે ને એ ઉપાડી લે. એટલે બોલવાનું ધ્યાન રાખવાનું. અને આને તો અમૃત કહેવાય. તને ખબર જ નથી તું ક્યાં ઊભો રહ્યો છે. કદાચ તું એડ્રેસ પણ નહીં આપી શકે. અને તારા જેવાની તો આ દશા હોવી જોઈએ કે તું જિંદગીમાં ક્યારે સુધરી નહીં શકે ને તમે તમારા ઘર કુટુંબને આગળ નહીં લાવી શકે. પીવા સિવાય બીજું તને આવડતું શું છે? હા તો હું નસીબદાર છું કે બચી ગયો. હા મારી વાત સાંભળ. હવે કઈ આપણે કઈ આમ તારી છોકરી યાર લગ્ન કરવાના નથી તો હું કામ ખોટી માથા કરી? હા તે સપના જ ખોટા જોયા હતા અને અમે લોકો બી સપના જ ખોટા જોયા હતા. હા મારી લાઈફ છે. મને જેમ મજા આવે એમ જીવન જીવું. બરોબર? એટલે ખોટી ટક મન નહીં કરવાનું. કોણ ટક કરવા રાજી પણ છે? હા તો તું સામે મળ્યો એટલે બાકી હું તારી સાથે વાત કરવા છું તારી પાસે ઊભો રહેવા પણ તૈયાર નથી. તો પણ કોણે કીધું અહીં ઊભું રહેવાનું? કોણે કીધું? હે અત્યારે છે ને તું પીધેલો છે. તને કઈ ખબર જ નથી હું કોણ છું ને તું કોણ છે. મને ખબર છે તું મારો થવાનો હતો એ હવે બધું ભૂલી જજે. હા મારે ક્યાં લગ્ન કરવાનું? બરોબર 500 રૂપિયા હોય તો આપતો જાય. સારો માલ આવ્યો છે ને પીવા જવું. મસ્તીનો આમ તો બાયનો માલ છે લાલ કલરનો. એટલું એવું આવે. તું છે ને ભિખારી છે ભિખારી. આવી રીતે રોડ ઉપર ભીખ માંગીને તમે દારૂ પીએ છે. તમે તમારું જીવનનું વિચારો. તમારી જુવાની આમ જ ચાલી જવાની. હા ભિખારી કીધું મને. તું તને ભિખારી બનાવી દે. મારા એટલી દેવડ છે. એ પેલા અમે બચી ગયા. તું શું ભિખારી બનાવવાનો? તું ખુદ ભિખારી છે. હું કામ કહું છું બોલવામાં આજે ધ્યાન રાખ. તને શું ફરક પડવાનો છે? હું તારા વિશે સારું બોલું ખરાબ બોલું તને શું ફરક પડે? મને હું ફેર પડે. હું આ દુનિયાનો. અરે ફેર તો અમને પડે છે. કદાચ અત્યારે મને કોક જોઈ જશે ને આ શેરીમાં કે પેલા સાથે વાત કરતો ને તો અમને ડાઘ લાગશે. હાય હવે વધારે છે ને મારે તારી આ વાર્તા નથી સાંભળ. મારી વાર્તા સાંભળ. બોલ એકાદો આજ 10,000 આપ પમદી તને છે ને 30,000 આપો. મારે તારો 1 રૂપિયો પણ નથી જોઈતો. અને હવે પછી છે ને આવી રીતે સામો મળતો નહીં. ઠીક છે આ તો ભૂલમાં તું મને મળી ગયો અને તારી સાથે વાત કરું છું. સમજાઈ ગયું તને? સમજાઈ ગયું પણ હું કહું ઈ હાથ નહીં લગાડ મને કીધું ને તને. હાથ તો હું પગ અડાડું. તમારા જેવા ભિખારી એ પગ જ પકડવાના હોય દુનિયાના. બાકી તમને છે ને કોઈ 1 રૂપિયો 5 રૂપિયા પણ નહીં આપે. તમારે ભીખ માંગીને તમારી જિંદગી છે ને દારૂના અડ્ડા પર પૂરી કરવાની છે. સમજાઈ ગયું તને? અને જો તને એક શિખામણ આપતો જાઉં છું આ બધી વસ્તુ છોડી દેજે. જો તને જો કદાચ તારા મગજ મને ધ્યાનમાં આવતો હોય તો કામ ધંધો કરો. હા 1 મિનિટ. એક દિવસ છે ને દુનિયા છોડી જ દેવાની પણ એ પેલા છે ને આવી મોજ કરી હોય ને તો એ આને મોજ નહીં કહેવાય. આને મોજ નહીં કહેવાય. હા દારૂ પીવી, રસ્તે રખડવું, હા અડ્ડા પર જવું, હા પૈસા રમવા એ બધી છે ને સારી વાત નહીં કહેવાય. હવે પછી સામો મળતો નહીં. સમજાઈ ગયું છે તને? આના ટાટિયા ભાંગવાન થાય છે. થાય છે આના ટાટિયા ભાંગવાન. દામિની તે જે કર્યું એ બધું બરાબર જ કર્યું હતું.
અને પપ્પા જુઓ, આના સિવાય એની પાસે પણ બીજો કોઈ રસ્તો નહોતો. તો સારું થયું કે આવી રીતના દામિનીનું મગજ ચાલ્યું અને આપણે એક મોટા સંકટમાંથી બહાર આવ્યા. સાચી વાત છે તારી. જે થયું તે સારું જ થયું છે એમ જોવા જઈએ તો. પણ આપણે કોઈ તો દિલ તો દુખાયું છે ને આપણા પડોશીનું. ખરેખર આપણે બહુ ખોટું કર્યું છે. એ વાત તો સાચી છે તમારી. એમણે છે ને એકવાર મને નથી પૂછ્યું કે હું આવું બધું શું કામ કરાવું છું એમની પાસે. તે તો કરાવી લીધું જે કરાવવું હતું તે. પણ હું તને કેટલા અપશબ્દ બોલ્યો અને બાજુમાં રહીને મેં એમની સાથે બહુ ખરાબ વર્તન કર્યું છે. હકીકતમાં છે ને આપણો જ વાંક હતો. આપણે તે એવા ચશ્મા પહેર્યા હતા કે પેલો વ્યક્તિ આપણને સારો નહોતો છતાંય સારો લાગતો હતો, અને આપણા પડોશી બિચારા આપણા ભલા માટે થઈને આટલું કરતા હતા છતાંય ખરાબ લાગ્યા આપણને. અને પાછો ડ્રગ્સના કેસમાં ફસાયેલો વ્યક્તિ હતો. સારું થયું કે તે આ બધું કર્યું. કઈ વાંધો નહીં, જે થઈ ગયું એ ભૂલી જવાનું અને આપણે એની માફી માંગી લઈશું. બીજું તો આપણે શું કરી શકીએ. મોકલી છે મેં ફાલ્ગુનીને એમને ત્યાં કે બની શકે તો એમને લઈને આવ, એટલે આપણે જે ભૂલ કરી છે પપ્પા એ ભૂલ સુધારી લઈએ. સારું કર્યું ત્યાં બોલાવી લીધા તો. શું કામ બોલાવી છે મને અહીંયા? શું હિરલબેન, તમને એટલા માટે બોલાવ્યા છે કે અમે જે તમારી સાથે વાતચીત કરી છે અને તમારી પર જે અમે દાગ લગાડ્યો છે ને એ કદાચ તમે નહીં ભૂલી શકો, પણ આજે અમને માફ કરી દેજો. અમે એક આવેશમાં આવીને આવું બધું તમને ભૂલી ગયા છે. જે જોર અમારા છે ભાઈ, હું બીજી કોઈ વાત કરવા નથી આવી. આ તો ફાલ્ગુને કહ્યું ને એટલા માટે આવી છે. હિરલ આંટી, જાણું છું કે તમારા મન ઉપર કેવી અસર થઈ છે, અને આમ પણ તમે તો કોઈનું સારું જ કર્યું હતું ને. એના બદલામાં તમારા ઉપર જે આ ખરાબ છાંટા ઉડ્યા એમાં તમારો કંઈ વાંક નહોતો. હું તો એટલું જ કહેવા માગું છું કે હું અને મારા પપ્પા અમે લોકોએ ભૂલ કરી ચૂક્યા છીએ, પણ પડોશી છો તમે અમારા. તમે મારી બેન માટે થઈને એક સ્ટેન્ડ લીધું, ખરેખર બહુ ગર્વની વાત કહેવાય. આવું કોઈ ભાગ્ય જ કરી શકે કોઈના માટે. જો અમે તમને જસ તો નથી આપી શક્યા, પણ જે અબજસ આપ્યો છે એના બદલ બે હાથ જોડીને માફી માગું છું. ના ના દેવા, તો શું કામ માફી માંગે? ભૂલ બીજા કરે અને માફી બીજા માંગે. મને તો દામિનીએ કહ્યું હતું ને એટલા માટે મેં કીધું. અને એ દામિની ક્યાં ખોટી હતી? અને એવા છોકરા સાથે લગ્ન કરત તો શું તારી બેન ત્યાં સુખી થાત? ક્યારેય ન થાત. એની જગ્યાએ મારી દીકરી હોત તો પણ એવા ઘરમાં હું લગ્ન ન જ કરાવત કે જેવું ઠેકાણું તારા પપ્પાએ દામિની માટે ગોત્યું હતું. જો આંટી, એમને નહોતી ખબર. મેં તમને વાત કરી હતી ને કે એની સચ્ચાઈ સામે લાવવી બહુ જરૂરી હતી. દીકરાઓને કંટ્રોલમાં રાખવાના હોય, દીકરીઓને પોતાની વાત મનાવવાની હોય, પણ એટલી બધી મજબૂર ન કરી દેવાય કે તમે લોકો કયો એમ જ દીકરી કરે. દીકરીને એટલો ભરોસો હોવો જોઈએ કે હું મારા પિતાને વાત કરીશ, મારા ભાઈને વાત કરીશ ને તો એ વાત માની જશે, તો કોઈનો સહારો લેવાની જરૂર જ ન પડે પોતાની વાત મનાવવા માટે. જો હિરલબેન, આમાં વાંક કોનો હતો એ તો મને નથી ખબર, પણ નિર્ણય તો ઉપરવાળાના હાથમાં જ હતો ને. એને જે કર્યું ને એ અમારા માટે સારું કર્યું છે. એટલે હું ફરીથી આપની પણ માફી માંગુ છું કે હું જે આપને ભૂલી ગયો ને હું દિલગીર છું. અને તમે ખરેખર સાચા પડોશી તો તમે હતા કે તમે મારી દીકરીને બચાવી લીધી. પપ્પા, એમની વાત પણ સમજવા લાયક છે કે એક માતા પિતા કે ભાઈ હોવાના નાતે આપણે એટલું બધું દબાણ રાખવાની જરૂર નહોતી કે આપણું વ્યક્તિ કોઈ બહારકા વ્યક્તિને જઈને વાત કરે. એના મનમાં એવો ડર રહે કે આવી વાતું કરીશ તો કરીશ કેવી રીતે. અને કદાચ એટલે જ આજે ઘણી બધી વખત આત્મહત્યા થતી હોય ને ત્યારે એવા મેઇન કેસમાં આવી બધી બાબતો સામેલ હોય છે કે કોઈ એક વ્યક્તિ બીજા વ્યક્તિને વાત જ નથી કરી શકતો. સારું કહેવાય કે આપણી લાડકીના મનમાં કોઈ એવું એક વ્યક્તિ તો હતું કે જેની પાસે જઈને મન ઠાલવી તો શકે. જુઓ, તમે બહુ સારું કામ કર્યું છે. આના બદલ અમે કદાચ આખી જિંદગી તમારા ગુલામ રહીએ ને તોય તે ઓછું થઈ પડે. ના દેવા, એટલો બધો ઉપકાર માનવાની જરૂર નથી.
મેં તો એક માનવતાની દ્રષ્ટિએ કામ કર્યું છે, નહીં કે ઉપકારની. અને હું ઋણ મારે જોતો પણ નથી. એક દીકરીનું ભલું થયું છે. આ એક દીકરી આ દેશની બચી ગઈ છે એવા હેવાનોના હાથમાં આવતા. આવી તો કેટલી બધી દીકરીઓ હશે કે જેઓ આવા ઘરમાં જઈને હેરાન થતી હોય છે. સાચું કીધું તમે. ખરેખર તમે એક સાચા પડોશી તો તમે જ નીકળ્યા. અમે કદાચ સારા પડોશી નહીં બની શક્યા, તો તમે તો ખરેખર અમારા માટે સાચા પડોશી જ છો અને રહેશો જ. ઠીક છે, તમને ખબર પડી જ ગઈ છે, તમને પસ્તાવ થઈ જ ગયો છે ને, તો મારે કોઈ પાસે સોરી નથી કહેવડાવવું. બસ તમારી દીકરીનું ઠેકાણું શોધો ને, તો પૈસાવાળાનું નહીં, પણ જે વ્યક્તિમાં માણસાઈ હોય, જેનામાં સંસ્કાર હોય, તમારી દીકરીને સુખી રાખી શકે એવું સોચજો. હું જાઉં છું. પપ્પા હવે જે થયું ને એ બધું ભૂલી જઈએ અને આવી શરૂઆત કરી. હવે અશોકનો ચેપ્ટર છે ને આપણે ક્લોઝ કરી દઈએ. હા